જય દ્વારકાધીશ. કેમ તો બધા મજામાં? તો આપણે જો કોમેડી બનાવવા ખેતરમાં આવ્યા હતા, તો આપણે જો કોમેડી બનાવીને જઈ છીએ. આપણો ભત્રીજો હે એ આવ્યો તો મારી અણીત કાઢી રાખે, કોમેડી બનાવી. આ એને આપણે યુટ્યુબમાં ચેનલ છે, એને પૂરો સપોર્ટ કરજો અને મને કરો, બેયને સપોર્ટ કરો પૂરેપૂરો. એની ચેનલનું નામ એને કયો ભાઈ, તમારી ચેનલનું નામ? નિકુંજ ધામેચા 1204. નિકુંજ ધામેચા 1204 ચેનલ છે. એ પણ કોમેડીના વિડીયો અને બ્લોગ મૂકે છે, તો બધા જોઈ આવજો. એમ છે નિકુંજ બ્લોગ 1204. ઈ જો બીજી ચેનલ કાઢી પાછી યુટ્યુબમાં હે 1204 નિકુંજ 1204 નિકુંજ આઈડી કી હે, એ તમે જોઈ આવજો. એટલે હવે તો આપણે આ બકાલું હે જોઈ લ્યો. એટલે ધોકો લઈને આવેલો તો છે, પોતે કબૂતરા ઉડાડવા આવ્યો તો. કંઈક રિવેસ કરે એને ના આવડે. ટ્રેક્ટર કાઢીને આપણે જો પાણી ભરવા જવાનું હોય પીવાનું ગામમાં, એટલે કે મને રિવેસ લેવા દે. રિવેસ પર કંઈ ધંધો ના કરાય, એટલે ભાઈ તારાથી ના હાલે, એટલે ખોટું હવામાં ના રહેવું. હું કાંઈ હાંકવા દેવાનું છું ને, અને નકામું તો કાંઈક મળી નાખી કાંઈ નહીં. અને મિત્રો, તમે નિકુંજ ધામેચાને પૂરેપૂરો યુટ્યુબમાં બ્લોગ ફાઇનલી આપણે જો વાડીએ પહોંચી ગયા ખેતરમાંથી, અને જો આપણે મેળી ઉપર ચડી ગયા છીએ આપણા ભત્રીજાને લઈને. જો આપણી માંડવી છે, આપણો ભત્રીજો કંઈક કહેવા માંગે છે, બોલ. શરમાઈ ગયો પોતે, એ બ્લોક ઉતારતો વારા પરથી ઉતાર નાખી. આપણે તો એટલા માળે ચડવાનું હોય, પછી ત્યાં એકાદો પરચો આપણે અહીંયા ડાયરો જમાવ્યો છે આપણા ઘરના. હવે મારા કાકા હે, આ બા હે, મારા બાપુ, મારા કુવા હે, અને આપણી આવી કંઈક વાડી છે. 50 વીઘા જમીન છે. અને આ ભાઈ જો બ્લોક ઉતારે છે, એને કોમેડી કાંઈ આવડતી નથી તોય ઉતારે છે. જોઈ લ્યો, આપણે પહેલા ચાલુ કર્યું છે. વેકરી ગામ છે, આ વેકરી ગામ છે. આપણું વેકરી ગામનું તળાવ છે. કાઢીઓ તો આમ આગળ આવેલ છે. આપણી સોસાયટી છે. અહીંયા દરબારની દુકાન છે અમારા હગાની. આમાં સાથી હાલે છે. તો બધા મિત્રોને એટલું જ કહેવાનું કે પૂરો સપોર્ટ કરો મને અને આગળ વધારો. તો તમારો બધાનો આભાર. અને આપણે જો એનો બ્લોગ ચાલુ જ છે અત્યારે. જોઈ લ્યો, ટીપક બતાવે છે. આ ઝાડવાને શું કહેવાય બધા કોમેન્ટ કરી નાખજો. જો આ ઝાડવાને મને તો ખબર નથી, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. હવે બ્લોક બહુ લાંબો થઈ ગયો છે, એટલે હવે બ્લોકને તો આપણે ફાઇનલી આપણે જો મેળી ઉપર ઉપલા માળે ચડી ગયા છે. જો આપણે જો આ ટીપકની નળી પડી છે, અને આ ભાઈએ આપણો ભત્રીજો બ્લોગ ઉતારે છે. જો એ અત્યારે બ્લોગ ચાલુ જ છે યુટ્યુબમાં, એની ચેનલ છે, બધા જોઈ આવજો જરૂરથી. અને એને પૂરો સપોર્ટ કરો અને મને કરો. હમણાં નવું ચાલુ કર્યું એટલે બોલવાનું તો જાજુ આવડે નહીં આપને. એટલે આપણે જો આ કંઈક રાવણો છે, આ ફેક્ટરી છે, સિમેન્ટની ફેક્ટરી છે આપણે હાઈબોન, અને આવડી આ યુનિટ છે. આ બે ફેક્ટરી છે, આ હાઈબોન અને આ યુનિટ, બે ફેક્ટરી સિમેન્ટની જ છે. એટલે એમાં સિમેન્ટનો માલ જડતો હોય, બધો સિમેન્ટ બને છે. એટલે આપણો ભાઈ આપણે બ્લોકમાં જોઈ લઈએ છે. તો હવે આપણે કન્ટિન્યુ બનાવે જો. હવે પાછો આપણે બ્લોકને આપણે